હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ ભાઈ. હા તો ભાઈ અમે વડનગર આવી જઈએ છીએ પાસો અને હાલ અમે ઉપર છીએ રેલવે સ્ટેશન પાસે. જુઓ આ બધું દેખા, એ બધું આ રેલવે સ્ટેશનનો ભાગ છે ભાઈ. તો હા હાય ભાઈ અમે પાછો કોમેથી આવી જઈએ છીએ, મતલબ કોમ કરવા આવ્યા છીએ, રખડવા નહીં આવ્યા પાછો. હા સમીર જહું હો, જવાશે તો ગેરંટી નહીં લેતી પણ સમીર જશું. ચાની કીટલી હા ભાઈ, રેલવે સ્ટેશનમાં ચાની કીટલી બનાવેલી છે, દેખાય હું બતાવ્યા. એ રે 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 અમે હાલ જોવા આવ્યા હતા ટેબલ, અને આવું કોઈક ટેબલ છે. જુઓ હું આ ટેબલની ફાઇનલ કરું છું, પણ આ ઓફિસ તો જુઓ યાર, આ ઓફિસ છે, મતલબ સોરી આરે ઓફિસ નહીં, ઓફિસ બાજુમાં સમજતી કરું છું ભાઈ. આરે શાળા હતી પહેલાં, આ ક્લાસરૂમ છે. ઓકે તો મને બીજું ટેબલ ગમ્યું છે, આ બ્લેક કલર. હું એ બેન્ચીસો ને બેન્ચીસો બધું જો. ભૂતિયા રૂમ હે ये, ભૂતિયા રૂમ. ચાલો ચાલો. વડનગરમાં એવા તડકામાં ભાઈ મારી એક્ટિવા બગડી જઈ, તો અમે હોશ કરાવીએ છીએ. જો હોશ કરો. એક્ટિવા ધંધે લગાડે ભાઈ અમને તો. બે તો બીજોની બાઈકો પર જશું. ભાઈ શમેળામાં જવાનું હવે કેન્સલ કરવામાં આવશે. શ્રમ કાપડી ઝમખું બીમાર પડી જશે. હું આવીશું ઘેરાજે એનું લઈ બગા આ પાછી આવી જો અમારે તો ઝમખું ત્યાં બિચારી દુઃખી થઈ જશે. એવી બગડી છે બોલો, એવી બગડી છે, અચાનક બગડી જી બોલો. તાપની પોતે ઊની થઈ જશે ને, મને ઊની કરે છે. થાક્યા પાક્યા ભાઈ અમે ઘેર આવી જશીએ. મારી ઝમખુરી એટલી બગડી જશે, એટલો જીવ બળે છે મને, સખત વારો રૂંગું આવે છે બોલો. એવી થઈ છે, એની હાલત જોઈને મને એમ થતું હતું કે મારું સાધન આવું બગડે ભાઈ. મતલબ હું કોઈને ના આડવા દઉં મારું સાધન. અમે તમે જુઓ કોઈને નહીં આવે.